ઓમ જય જય મા જગદંબે મા શિવ શક્તિ જાણો બ્રહ્મા ગણપતિ ગાય
એક વખત આપ સૌનું ગાયત્રી ગરબી મંડળના આંગણે સ્વાગત છે. નવરાત્રિનો આ મહોત્સવ ધીમે ધીમે આગળ વધતા આજે ચોથા પગથિયે પહોંચી ચૂક્યો છે. ત્યારે આ ચોથા નોરતાને માણવા માટે પધારેલા આપ સૌ મિત્રો, ભાઈઓ, બહેનો, યુવાનો, નાના નાના બાળકો, આપ સૌનું ગાયત્રી ગરબી મંડળ વતી હું સ્વાગત કરું છું. ચાલો આજના નોરતાને પણ મન ભરીને માણીએ, એની ઉજવણી કરીએ. સૌથી પહેલા રાષ્ટ્રીય ઉજવણી કરવા માટે વિશ્વંભરી ગ્રુપને હું આમંત્રણ આપું છું. અમારું વિશ્વંભરી ગ્રુપ એક સુંદર મજાનો રાસ લઈને આવે છે અને રાસના શબ્દો રૂડા મજાના વાદળડી વરસી રે સરોવર છલી વેડા, એવો સુંદર મજાનો રાસ આપ સૌની વચ્ચે રજૂ કરશે અમારું વિશ્વંભરી ગ્રુપ.
ગાયત્રી માત કી જય. છોકરાઓને ઉત્સાહ જયકાર બોલાવવાનો જો જોરથી આપણે બધા એક સાથે માતાજીનો જયકાર બોલાવીએ. બોલ શ્રી ગાયત્રી માત કી, અંબે માત કી. ભાઈ ભાઈ વાદળડી વરસી રે સરોવર છલી વેળા એવા લોકગીત ઉપર હમણાં અમારા વિશ્વંભરી ગ્રુપે સુંદર મજાનું પરફોર્મન્સ આપ્યું. હજી આપણે એવા જ રાસ જોવાના છે અને આજે ચોથું નોરતું છે અને ગઈકાલે મેં જાહેરાત કરી હતી કે બહારનું એક ગ્રુપ આપણી વચ્ચે પરિશ્રમ સ્કૂલમાંથી એક ગ્રુપ રાસ લેવા માટે, રાસ રમવા માટે અહીં આવવાનું છે. એ રાસ જોવાની ખૂબ મજા આવશે. થોડી જ વારમાં એ મહેમાન ગ્રુપ આપણી વચ્ચે આવી પહોંચવાનું છે, માટે થોડી જ વારમાં એ રાસ તમને જોવા મળશે. તો ક્યાંય ન જશો. ધૂપ બનીને સુગંધ ફેલાવું, ધૂપ બનીને સુગંધ ફેલાવું, રાખ બની ઉડી જવા દેજે. બડું ભલે પણ બાળું નહીં કોઈને, જીવન મારું સુગંધિત કરજે. હે જગ જનની, હે જગદંબા, આદ્ય શક્તિમાં આદિ અનાદિ, અરજી અમારી ઉરમાં ધરજે. માને એવી પ્રાર્થના કરી અને ફરી એક વખત આપણે રાસની રંગત માણીએ. અને આ વખતે અમારા સૌથી મોટું ગ્રુપ શારદા ગ્રુપને વિનંતી કરું કે તેઓ રાસ લેવા માટે પધારે. રાધાને શ્યામ મળી જશે એવો રૂડો મજાનો રાસ આપ સૌની વચ્ચે રજૂ કરવા માટે આવી રહ્યું છે.
માત કી જય. આ નાના નાના બાળકો જેના પણ છે એને લઈ જાય, કારણ કે બાળાઓ પરફોર્મન્સ કરતી હોય, ખૂબ તૈયારી કરી અને પરફોર્મન્સ કરતી હોય અને અહીંયા કોઈ એને ડિસ્ટર્બ કરે તો ખરેખર રમવાની ન મજા આવે. તમે સમજી અને તમારા બાળકોને સંભાળો. આપણે એમ હતું 3-4 નોરતા સારું આવેલું હતું, ગયા વર્ષે તો આખું નોરતું એ જ મારે જાહેરાત કરવાની હતી. તો નાના નાના ભોલકાઓ તમારા માટે પણ આપણે રાસ રાખ્યા જ છે, પણ અત્યારે શાંતિથી જગ્યાએ બેસો, થોડી વારમાં તમારો રાસ આવવાનો જ છે. એટલે રાસ ચાલુ હોય ત્યારે ખાસ એને ડિસ્ટર્બ ન થાય એવું આપણે કરશું. સુંદર મજાનો રાસ આપ સૌએ અમારા શારદા ગ્રુપનો જોયો છે. થોડી જ વારમાં મહેમાન ગ્રુપ આપણી વચ્ચે આવી જવાનું છે અને એના રાસ આપણે માણવાના છે, જોવાના છે. બહારના કાઉન્ટર ઉપર ડ્રોની ટિકિટો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ડ્રો કરીએ છીએ અને એ ડ્રોની ટિકિટો બહારના કાઉન્ટર ઉપર વેચાઈ રહી છે. 100 રૂપિયાના દરની એ ટિકિટ છે. 100 રૂપિયાના દરની આ ટિકિટ લઈ અને આ સુંદર કાર્યમાં તમારું પણ યોગદાન મળી રહે એવું કંઈક કરજો. તમારી ટિકિટ મેળવી લેજો. ચાલો ફરીથી એક વખત હું એક રાસ, નવો રાસ, નવદુર્ગા ગ્રુપ આપણી વચ્ચે હવે આવે છે. નવદુર્ગા ગ્રુપ અને બહુ પુરાનો રાસ જેને કહેવાય, જેના રાસના શબ્દો આપણા સૌના હૈયામાં વસેલા છે, હોઠ પર વસેલા છે. એવો રાસ ચપટી ભરી ચોખા ને ઘીનો તે દીવડો, એવો રૂડો મજાનો રાસ અમારું નાનું ગ્રુપ એટલે કે નવદુર્ગા ગ્રુપ લઈને આવે છે. હાલો નાના નાના બાળકો બહાર નીકળજો. ખાસ કરીને એના મમ્મી પપ્પા, એના વડીલ કોઈ હાજર હોય તો એમને લઈ જઈ સાચવે. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. શ્રીફળની જોડ લઈને રે, શ્રીફળની જોડ લઈને રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. આને તે પાયે સુધારી આવે, આને તે પાયે સુધારી આવે, માને તે પાયે સુધારી આવે, માને તે પાયે સુધારી આવે. બાજોઠની જોડ લઈને રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો.
શ્રી ગાયત્રી માત કી જય. ચપટી ભરી ચોખા અને ઘીનો તે દીવડો. માને બીજું જોઈ શું? માં ચપટી એક ચોખા હોય ને તોય રાજી થઈ જાય હો. એક નાનો ઘીનો દીવડો હોય અને શ્રીફળ લઈને જાવ ને તો માં રાજી રાજી થઈ જાય. એવી માની મમતા છે. અને એવા માના નોરતા અત્યારે ચાલી રહ્યા છે. ત્યારે આપણી વચ્ચે બહારથી પધારેલું જે ગ્રુપ છે આવી પહોંચ્યું છે રાસ રમવા માટે. બે સ્કૂલમાંથી આવ્યા છે, એક ભાગ્યોદય સ્કૂલ અને એક પરિશ્રમ સ્કૂલ. બરાબર, બે સ્કૂલના ગ્રુપની આ બાળાઓ રાસ રમવા માટે અહીં આવી પહોંચી છે. ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એનું સ્વાગત કરીએ. કારણ કે નવા નવા રાસ આપને બાળાઓને પણ શીખવા મળશે. કારણ કે એ અલગ રીતે લેતા હશે, આપણે કંઈક અલગ રીતે લેતા હશું. આપણામાંથી એ શીખશે, એનામાંથી આપણે શીખવાનું છે. તો એ ગ્રુપ જે આવી પહોંચ્યું છે ત્યારે ચાલો મહેમાનોના જ રાસને માણીએ અને જલ્દીથી એમના રાસ જોવા માટે આપણે તત્પર છીએ. ત્યારે એ ભાગ્યોદય સ્કૂલની બાળાઓને વિનંતી કે તેઓ રાસ રમવા માટે પધારે. ઢીંગલાઓ તમારા માટેનો રાસ હજી અમે સુરક્ષિત રાખ્યો છે. થોડી જ વારમાં ઢીંગલાઓ માટેનો પણ આપણે રાસ લેવાના છીએ. માફ કરજો બેનો, માફ કરજો બાળાઓ, તમે પાછા બેસી જાઓ. એમાં શું છે કે થોડીક વાર પછી હમણાં ટેકનિકલ ખામીને લીધે ઉપરથી એવા સંદેશ આવ્યા છે. તકનીકી કારણ, ક્ષતિ કે કારણ એ રાસ આમે પછી થોડોક ઇંતજાર કરે ને તો મજા આવે. આમ તમે ઘરે જાઓ ને સીધા થાળીમાં તૈયાર હોય, શીરો મૂકી દે ના મજા આવે. શું બનાવ્યું ધીમે ધીમે સુગંધ આવે ને પછી ખાવ ને તો તમને વધારે ખાવાની મજા આવે. એમ મહેમાન ગ્રુપ આવ્યું છે, તમે બધા માણવા માટે રોકાવાના જ છો. કારણ કે સારો રાસ આપને જોવાની કેને ન ગમે. मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसी का जीना है जो औरों को जीवन देता है. सूरज न बन पाए तो बन के दीपक चलता चल, फूल मिले या अंगारे सच की राह पे चलता चल. दिल वो दिल है जो औरों को अपनी धड़कन देता है, जीना उसी का जीना है जो औरों को जीवन देता है. तो ચાલો મહેમાન ગ્રુપને થોડો ઇંતજાર કરાવીએ, આપણે પણ એમનો થોડોક ઇંતજાર કરીએ. એ પહેલા આજે ઢીંગલા રાસ આપણે થોડોક નોખી રીતે કરવાનો છે. 2-3 કાર્યકરો સામે આવી જાજો. પહેલા આપણે ઢીંગલીઓનો રાસ લેવાનો છે. માત્ર નાની નાની ઢીંગલીઓ, ઢીંગલાઓ નહીં. ઢીંગલાઓ માટે આપણે થોડી વાર પછી પાછો રાખશું. બરાબર, નાની નાની ઢીંગલીઓ રાસ લેવા માટે આવશે. કારણ કે સંખ્યા એટલી બધી વધતી જાય છે કે અમારા માટે પ્રોબ્લેમ ઊભા થાય છે ભાઈ. ખાલી દીકરીઓ જ આવશે. હા બરાબર, પેન્ટ વાળા બેસી જાજો. વાહ, આવી ગઈ ઢીંગલી હોય, જોજો રાસ જોવાની કેવી મજા આવે તમને. ઓલા તો એક્સપ્રેસ ગાડી, આમાં કેટલા એક્સિડન્ટ થઈ જતા હતા. ખાલી ઢીંગલીઓ, દીકરાઓ નહીં. આવી જાઓ, નાની નાની દીકરીઓને રાસ લેવાનો મોકો છે. ગાયત્રી ગરબી મંડળના આંગણે રોજ નાના નાના ભોલકાઓ બાળકોને માટે રોજ આપણે મોકો પીરસીએ છીએ અને એનો લાભ પણ ઘણા બધા બાળકો ઉઠાવે છે. લગભગ તો ગઈકાલે 125 જેટલા બાળકો હતા, 125 જેટલા બાળકો. અને અમે લાણી લઈ આવીને તો ઓછી પડે, ટાર્ગેટ ન રહીએ. અને લાણી લેવા માટે આ ઢીંગલીઓ જોજો, આ છોકરાઓ નાના નાના ઢીંગલાઓ તમે સાંભળજો આ કઈ રીતે રમે છે. તમારે આમાંથી શીખવાનું છે પાછું. આ ચંપલ પહેર્યા હોય તો દીકરીઓ તો સમજદાર હોય, એને એક જ વાર કયો ને એટલે સીધું સમજી જાય. જો સીધી ભાગીને કાઢવા માંડી. અને ઢીંગલા હોય તો આપણે એને 3 વાર કહેવું પડે. વાહ, સમજદાર દીકરીઓ છે. ચાલો શરૂ કરીએ છીએ ઢીંગલા રાસ.
એ રીતે સર્કલમાં જ ઉભા રહ્યો બાળો. વાહ, સર્કલમાં જ દીકરીઓ બધી ઊભી હતી એમ જ. વાહ રે વાહ. છોકરાઓ ઢીંગલાઓ તમારે શીખવાનું છે આ કઈ રીતે ધોય. જુઓ આ રીતે ઊભવાનું, તોફાન નહીં કરવાના. વાહ, દીકરીઓ કેટલી સમજદાર છે જુઓ. અને અત્યારે જે લાણી આપવામાં આવી રહી છે આ ઢીંગલા ગ્રુપને, સુખુભા હુનુભા ચુડાસમા તરફથી ચોકલેટની લાણી, રામશીભાઈ વસરા તરફથી ઢીંગલાઓને વેફરની લાણી આપવામાં આવી રહી છે. આજે રામશીભાઈનો જન્મદિવસ છે અને આપણે ફરી એક વખત એમને શુભકામના પાઠવીએ. અને આજના દિવસે તેઓ ઢીંગલાઓને વેફરની લાણી કરવા જઈ રહ્યા છે. આજની જે બીજી લાણી છે જે બાળાઓને આપવામાં આવશે એની યાદી તમને જલ્દીથી વાંચી સંભળાવું. મનાભાઈ પૂનાભાઈ બૈડિયા વડરા તરફથી બાળાઓને ફ્રૂટ સલાડની લાણી આપવામાં આવશે. હિતકુમાર દેશુરભાઈ કરંગિયા એમના તરફથી બિસ્કિટની લાણી છે. બીજી એક બિસ્કિટની લાણી છે લખનભાઈ રાવલિયા. દરરોજ એમની એક લાણી હોય છે. લખનભાઈ રાવલિયા આપણા વિસ્તારના સભ્યશ્રી, એમના તરફથી દરરોજ એક લાણી હોય છે. આજે પણ તેઓ બિસ્કિટની લાણી કરી રહ્યા છે. એડવોકેટ વિપુલભાઈ કરંગિયા તરફથી પણ લગભગ રોજ લાણી આવે છે. ચોકલેટ વેફરની લાણી આજે તેઓ કરી રહ્યા છે. માધવ મોબાઈલ તરફથી બાળાઓને કેટબરી ચોકલેટની લાણી, હસ્તક નિલેશભાઈ કરંગિયા. બજરંગ કોઓર્ડિનેટ તરફથી બાળાઓને કેટબરી ચોકલેટની લાણી આજે આપવામાં આવશે. અને ફરી એક વખત રામશીભાઈ વસરા તરફથી બાળાઓને ચોકલેટની લાણી આપવામાં આવશે. આપ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. બાળાઓને લાણી આપીને જે રીતે તમે પ્રોત્સાહિત કરો છો, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પણ આ રીતે બાળાઓને લાણી કરવા માંગતા હો તો સામેના કાઉન્ટર ઉપર જે અમારા મિત્રો બેઠા છે તેમને મળીને તમારી લાણીની નોંધણી કરાવી શકો છો. સાથે આ શુભ કાર્યમાં તમારે પણ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની ઈચ્છા હોય, કંઈ ફાળો લખાવવાની ઈચ્છા હોય તો એ કાઉન્ટર ઉપર ફાળાની નોંધણી પણ થઈ રહી છે. બિમલભાઈ મને જણાવજો. લીલી લાલ, હજી લાલ બત્તી છે. એ ઢીંગલાઓ હજી વાર છે તમારા રાસની. હો ભાઈ ઢીંગલાઓ, તમને કીધું તમારે બાળાઓ પાસે ઢીંગલીઓ પાસે શીખવાનું છે. આજ તો તમારે સાબિત કરવાનું છે કે હમ ભી કિસી સે કમ નહીં. બિલકુલ તોફાન નથી કરવાના. હા, તમારા લીધે તો બે ભાગ કરવા પડ્યા, નકર ક્યાં વાંધો હતો અમને. કાલે જી વાવાઝોડું ઉપડ્યું હતું. બિમલભાઈ મને જણાવજો. બરાબર, બહારના કાઉન્ટર પર ડ્રોની ટિકિટોનું વેચાણ ચાલુ છે. જે મિત્રોએ ગાયત્રી ગરબીના ડ્રોની ટિકિટ ન લીધી હોય તો જલ્દીથી બહારના કાઉન્ટર પર જઈ અમારા જે મિત્રો બેઠા છે એમની પાસેથી ટિકિટની ખરીદી કરી લઈએ. ખૂબ ઓછી સંખ્યામાં હવે ટિકિટો વધી છે. ગમતા નંબર જો જોતા હોય તો જલ્દીથી ટિકિટ મેળવી લેજો. કાલે લેશું, પરમદી લેશું, એનો કોઈ મતલબ નથી. તો આજે જ લઈ લ્યો. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તો જલ્દીથી જાઓ અને તમારી ટિકિટ મેળવી લ્યો. બહારથી જે ગ્રુપ પધારેલ છે, 2 ગ્રુપ છે અને બંને સ્કૂલમાંથી જે ગ્રુપ આવ્યા છે બંનેના રાસ આપણે જોવાના છે. ભાગ્યોદય સ્કૂલ એમનો રાસ આપણે પહેલા જોશું, ત્યારબાદ પરિશ્રમ સ્કૂલનો પણ આપણે રાસ જોવાનો છે. લાલ ઝંડી બિમલભાઈ પોપટ બતાવે એટલે ઓકે. તો બિમલભાઈ તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. તમારા ઇંતજારનો અંત હવે નજીક છે. આપણી વચ્ચે આવી રહ્યું છે રાસ લેવા માટે ભાગ્યોદય સ્કૂલનું ગ્રુપ. પધારો. બધા જ બાળકો, ફરી એક વખત વિનંતી બાળકોને અને વિશેષ એમના મા બાપને કે તમારા બાળકોને સંભાળો. રાસ લેવા આવનાર અહીં કોઈ પણ હોય, આપણું ગ્રુપ હોય કે બહારનું ગ્રુપ હોય, એને ડિસ્ટર્બ થાય તો એમને રાસ લેવાની ન મજા આવે. અને ખાસ જ્યારે મહેમાનો પધાર્યા હોય ત્યારે જો એવું થાય તો વધારે ખરાબ લાગે. માટે તમે તમારા બાળકોને સંભાળજો. અને મારી સૂચનાનો જે અમલ તમે કર્યો છે મને ખૂબ ખૂબ ગમ્યું છે. એક પણ બાળક નજીક દેખાતું નથી. શરૂ કરીએ છીએ મહેમાન ગ્રુપનો રાસ. राणो चिन्हो राज में भेणो, राणो चिन्हो रे, राणो चिन्हो राज में भेणो, राणो चिन्हो रे, पै फूले जी फर रे राणा रोने अजोणी रात, पै फूले जी फर रे राणा रोने अजोणी
चिंधो राज में भेड़ो राणो चिंधो रे हे राणो चिंधो राज में भेड़ो राणो चिंधो रे पै फूलजी फोर रे राणा रोने अजूड़ी रात ये मुंजा गरीब जा में
ઓરિજિનલ તાળીઓ પડતી હોય પછી આ કૃત્રિમ તાળીઓની જરૂર નથી, કાંઈ બિલકુલ જરૂર નથી. તો ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું અને અમારા આંગણા આવી અને અમારી 5-6 ક્ષણ જે છે એ સારી રીતે વીતી અને અમને રાસ જોવાની મજા આવી. એ બદલ ભાગ્યોદય સ્કૂલની આ બધી દીકરીઓનો ખૂબ ખૂબ આભાર. હજી એક રાસ આપણે મહેમાન ગ્રુપનો માણવાનો છે, લેવાનો છે, પણ થોડી વાર પછી એ પહેલાં આપણા ગ્રુપનો એક રાસ આપણે લઈ લઈએ, ત્યારબાદ આપણે બીજો એક મહેમાન ગ્રુપનો રાસ આપણે જોવાનો છે. એ પહેલાં જણાવી દઉં કે આરતીનો ચડાવો અમે રાસની વચ્ચે લઈએ છીએ. ગાયત્રી ગરબી મંડળની પ્રથા છે કે રાસ દરમિયાન જે સમય હોય છે એમાં આરતીનો ચડાવો લઈ છે. આરતીનો ચડાવોના જે બોલ દરરોજના મળે છે એવા 4 બોલ જલ્દીથી સંભળાવી દઉં. 1111 રૂપિયા શ્યામ સાઉન્ડ રામદેવભાઈ આંબલિયાના, 1212 રૂપિયા રામસિંહભાઈ વસરાના, 1515 રૂપિયા હિતકુમાર દેસુરભાઈ કરંગિયાના, 2001 રૂપિયા ક્રિશ કુમારના આરતીના ચડાવવાના બોલ છે. જેમાં આજે જે બુકિંગ થઈ ગયેલો બોલ હતો ગઈકાલનો, આમ તો જો કે 2 દિવસ પહેલાનો, એવા રામસિંહભાઈ વસરા, જેમનો આજે જન્મદિવસ છે અને આજે આરતીનો ચડાવવાનો સીધો ચડાવો 11મા ગેરમાં એટલે કે 11,111 રૂપિયા રામસિંહભાઈ વસરાના માતાજીની આરતી ઉતારવાના 11,111 રૂપિયા. જેમાં કોઈએ વધારો કરવો હોય હજી આપણી પાસે ઘણો સમય છે, કારણ કે રામસિંહભાઈ તો આજ નક્કી કરીને જ આવ્યા છે. હા, એ કાલે જ કીધું કે ઉતારે રે પાર. તો પણ જે કોઈને આરતી ઉતારવાની ઈચ્છા હોય તો આરતીનો ચડાવો કરી શકે છે. હજી આપણે એક રાસ લેવાનો છે આપણા ગ્રુપનો. તૈયાર છો ભાઈ? આવી જજો. હા, તો અમારું વિશ્વંભરી ગ્રુપ રાસ લેવા માટે થનગની રહ્યું છે, તૈયાર થઈ રહ્યું છે અને આપણે એનો રાસ જોવાનો છે. તારા ખેતરની લાંબી લાંબી ખેપજો એવો રાસ લઈને આવે છે અમારું વિશ્વંભરી ગ્રુપ. ત્યારબાદ આપણે મહેમાન ગ્રુપનો બીજો એક રાસ નિહાળવાનો છે. તારા ખેતરની લાંબી લાંબી ખેપ જો, તારા ખેતરની લાંબી લાંબી ખેપ જો, ચાવાલા નહીં આવું તારે ખેત રે, ચાવાલા નહીં આવું તારે ખેત રે, રોપાવું બોરી તાળ
ખેતરની લાંબી લાંબી ખેપ જો. બહુ જૂનું લોકગીત અને લોકગીત ઉપરનો આ રાસ. આમ લોકગીતમાં જોયું નાયક છે ને નાયિકાને એમ કે હું દાડમ વાવું તું દાડમ ખાવા આવજે, હું લવિંગ વાવું તું લવિંગ ખાવા આવજે. પણ એ નાયક છે ને ત્યારે ભોળા બહુ હતા. એને એમ ના કીધું કે મેં પાણીપુરી બનાવી છે, નકર હાલ કાંઈ લપ કરવાની જરૂર ન પડત. તો ત્યાં એ જમાનામાં પાણીપુરી હતી નહીં એટલે આ કરવું પડ્યું બિચારાએ. તો ચાલો મહેમાન ગ્રુપ રાસ લેવા માટે ઉતાવળું થઈ રહ્યું છે અને જલ્દીથી પાછું એને સમય અંતરે એને ઘરે જવાનું છે, હોસ્ટેલમાં જવાનું છે, માટે એની પાસે સમય ઓછો છે. આપણે એનો રાસ આપણે લઈ લઈએ. બીજું ગ્રુપ જે છે પધાર્યું છે એ પરિશ્રમ સ્કૂલમાંથી પધાર્યું છે. તો પરિશ્રમ સ્કૂલની આ બહેનોને હું રાસ લેવા માટે આમંત્રિત કરું છું. પરિશ્રમ સ્કૂલની આ બાળાઓ રાસ લેવા માટે આવશે. બંને સ્કૂલના એક એક આપણે રાસ જોવાના છે. ત્યારબાદ ઢીંગલા રાસ હજી બાકી છે. ઢીંગલાઓ ઘણી સંખ્યામાં બેઠા છે રાસ લેવા માટે. અને અહીં જે બહેનો છે ખૂબ મોટી સંખ્યામાં રોજ પધારે છે અને આજે તો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છે. ત્યારે બહેનોને વિનંતી, વચ્ચે ઘણી બધી જગ્યા છે, ત્યાં જગ્યા શોધી અને તમારી જગ્યા લઈ લેજો. વચ્ચે ઘણી જગ્યા છે, સમાચાર મળ્યા છે, એટલે ત્યાં ઊભેલા બેન હોય અને વચ્ચે વચ્ચે જ્યાં પણ જગ્યા હોય જગ્યામાં બેસી શકે છે. આપણી વચ્ચે પરિશ્રમ સ્કૂલનું આ ગ્રુપ પધાર્યું છે, ત્યારે ચાલો એના રાસને આપણે માણીએ. આરતીનો ચડાવો 11,111 રૂપિયા સુધી પહોંચ્યો છે. રામસિંહભાઈ વસરા આજના બર્થડે જેનો છે એવો આરતીનો ચડાવો 11,111 રૂપિયા સુધી પહોંચ્યો છે. જે કોઈ મિત્રો એમાં વધારો કરવો હોય તો રાસ દરમિયાન હજી પણ આપણી પાસે સમય છે. 11,111ના આરતીના ચડાવવાની રકમને ત્યાં જ રાખીને આપણે ચાલો નિહાળીએ એક નવો જ રાસ, મહેમાન ગ્રુપનો રાસ, પરિશ્રમ સ્કૂલનો રાસ.
कृष्ण बिना कुछ और नहीं है राधा के जीवन में, बसी हुई है छवि कृष्ण की राधा के नैनन में। हंसती है राधा सांसों के मधुबन में, आज पहर राधा का समरन है मन के मन में राधा कृष्ण જોરદાર પરફોર્મન્સ આપણા અહીં પધારેલા મહેમાન ગ્રુપ પરિશ્રમ સ્કૂલમાંથી આ બાળાઓ અહીં પધારી હતી અને ખરેખર આપને આનંદ આવી જાય એવા રાસ રજૂ કર્યા. બંને સ્કૂલ
પરિશ્રમ સ્કૂલ અને ભાગ્યોદય સ્કૂલના ટ્રસ્ટી શ્રી વરુ કરશનભાઈ અને પરિશ્રમ સ્કૂલના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ કનારા, એમનો આ તકે હું ધન્યવાદ પાઠવું છું. અને આ રાસ જોઈને જે ઇનામની રકમ મળી છે, લખનભાઈ રાવલિયા તરફથી 500 રૂપિયા, 500 રૂપિયા કેતનભાઈ અઘેરા તરફથી, સહકાર સ્કૂલના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સાદરિયા તરફથી 200 રૂપિયા, 100 રૂપિયા મારા તરફથી, 100 રૂપિયા દેસુરભાઈ તરફથી આ મહેમાન ગ્રુપને ભેટ આપવામાં આવે છે. 100 રૂપિયા જયભાઈ તરફથી પણ આપવામાં આવે છે. ₹500 રામશીભાઈ વસરાના આ મહેમાન ગ્રુપને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. હજી આપણે રાસ જોવાના બાકી છે, કારણ કે એક બાળાઓનો રાસ બાકી છે, એક ઢીંગલા રાસ બાકી છે, અને જે ફાળો આવ્યો છે એ બોલવાનો પણ બાકી છે. તો એક ફાળો આ રાસ દરમિયાન મેળો છે. 1001 રૂપિયા સુભાષભાઈ ભરડવા તરફથી ગાયત્રી ગરબી મંડળને મળી રહ્યા છે. એમનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું. સાથે તમને પણ સૂચના આપું છું કે જો તમે પણ ફાળો આપવા, એ ભાઈ તમારી જાહેરાત જ નથી કરી, ખાલી તમારો રાસ બાકી છે એ યાદ કરાવ્યું છે. એક રાસ હજી બાળાઓનો પૂરો થાય પછી છે. જલ્દીથી તમે તમારા જગ્યાએ પહોંચી જાઓ. સમજદાર બાળકો, વાહ, કૃષ્ણ અને રાધાનો રાસ જોવાની આપણે ખૂબ મજા આવી. એક રાસ આપણે આપણા મોટા ગ્રુપનો બાકી છે, ત્યારબાદ આપણે ઢીંગલા રાસ જોશું. આરતીનો ચડાવો યાદ કરાવી દઉં. આજે આપણે ઇનામ પેટે જે બક્ષિસ પેટે જે આપ્યા હતા ભેટ ને જે રકમ થઈ એ બધી જ રકમ એ ગાયત્રી ગરબી મંડળને સુપ્રત કરે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી ફરીથી આ બંને ગ્રુપને આપણે વધાવીએ અને આપણું આંગણું પાવન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. જલ્દીથી રાસની આપણે તૈયારી કરીએ છીએ. છેલ્લો રાસ અમારા બાળાઓનો છેલ્લો રાસ, કારણ કે રાસ તો હજી ઘણા બાકી છે. જનરલ રાસની રમઝટ બોલાવવાની પણ બાકી છે, પણ અમારી બાળાઓના ગ્રુપનો જે રાસ છે છેલ્લો છે. તો મોગલ રાસ આપની વચ્ચે રજૂ કરવા માટે આવી રહ્યું છે શારદા ગ્રુપ. ત્યારબાદ ઢીંગલાઓ તમે તૈયાર થઈ રહેજો, પટ્ટા બટ્ટા ટાઈટ કરી લેજો. શરૂ કરીએ છીએ મોગલ રાસ.
આટલો સુંદર રાસ અહીંયા પ્રસ્તુત થયો હોય ને તમારી તરફથી આવી ઝાંખી ઝાંખી તાલીઓ પડે તો ચાલે. આપણું ગ્રુપ છે અને ખરેખર સુંદર પરફોર્મન્સ કર્યું છે. કારણ કે કોઈ પણ રાસ હોય કે સંગીત હોય એ ધીમું જલ્દી વગાડવું હોય ને, ચલતીમાં વગાડવું હોય ને તો એ સહેલું હોય, ધીમે ધીમે વગાડવું હોય ને તો અઘરું હોય. એ રીતે રાસ લેવાય જ્યારે ધીમે ધીમે આ રીતે ગરબો ગવાતો હોય ને નાના નાના સ્ટેપને પણ જે કિંમત હોય એ બહુ અલગ હોય છે ને લેવા પણ અઘરા હોય છે. તો ખૂબ સરસ નિભાવ્યો છે આપણી ગ્રુપની બાળાઓએ. હવે બાળાઓને લાણી વિતરણ જલ્દી કરાવી દેજો. ત્રણેય ગ્રુપના રાસ પૂરા થયા હોય તો લાણી તૈયાર છે ને, તો લાણી વિતરણ માટે આવી જજો બહેનો. હવે ઢીંગલાઓ તો કીધા વગર પહોંચી જ ગયા છે, આમંત્રણ વગર તેઓ પહોંચી ગયા છે રાસ લેવા માટે. અને ઢીંગલાઓ જે રીતે બાળાઓએ શાંતિથી રાસ લીધો ને ઢીંગલીઓએ, એ રીતે તમારે રાસ લેવાનો છે, એ યાદ કરીને તમારે લેવાનો છે. બરાબર? વાહ વાહ ભાઈ વાહ, સરસ, સમજદાર છોકરા આજના. બીજા એક સમાચાર દઈ દઉં. શનિવારે એટલે કે પરમ દિવસે આપણે 16 વર્ષ, મેક્સિમમ 16 વર્ષની લિમિટ આપણે રાસ રમતી બાળાઓ એમાં રમી શકે એવું એક હરીફાઈનું આયોજન કરેલ છે. જેમાં 16 વર્ષની કોઈ બાર બીજી કોઈ દીકરી હોય રાસ ન રમતી હોય તો એ પણ ભાગ લઈ શકે એવી હરીફાઈનું આપણે આયોજન કર્યું છે. પરમ દિવસે, કાલે નહીં, અને પરમ દિવસે કાલે પણ આપણે એક અનોખો રાસ જોવાનો છે, તલવાર રાસ જોવાનો છે. પરિશ્રમ સ્કૂલમાંથી બાળકો આવવાના છે. આપણા લાલપુરમાં છોકરાઓના રાસ બહુ ઓછા થાય છે, પણ આવતીકાલે એ જોવાનો મોકો મળવાનો છે. તલવાર રાસ લઈને આવશે પરિશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓ. અમારા ઢીંગલાઓ રાસ લેવા માટે ઉતાવળ કરે છે પણ હજી વાત તૈયાર નથી. રાસ ચાલુ થાય એ પહેલા ફરી એક વખત યાદ અપાવી દઉં, આજે રામશીભાઈનો જન્મદિવસ છે અને એના જન્મદિવસ નિમિત્તે આરતીનો ચડાવો તેઓ કરી રહ્યા છે અને આરતીનો ચડાવો પહોંચાડી દીધો છે 11,111 રૂપિયા. જે કોઈ મિત્રોએ એમાં વધારો કરવો હોય તો હજી આ છેલ્લો રાસ છે, આ છેલ્લા રાસ દરમિયાન તમે આરતીમાં વધારો કરી શકો છો, ચડાવવામાં વધારો કરી શકો છો. અને છોકરાઓ શાંતિથી અને ધીમે ધીમે રાસ લેવાના છે. અને કોકને બહુ ઠેકડા મારવા પડે તો અંદર વયા જાજો, કોઈને લાગે નહીં એ રીતે કરજો. બરાબર? હા, કાલે જે રીતે ઠેકડા મારતા હતા તમે, એમાં રાસ કેન્સલ કરવો પડે. ઉપરથી ઘણી ફરિયાદો આવી છે તમારી. હા, કોઈને લાગે નહીં એ રીતે. હલો, તૈયાર હોય તો કેજો ભાઈ. ચાલો શરૂ કરીએ છીએ ઢીંગલા રાસ. આપણે જેથી ભેગા ભણતા અને ઠાકર એ દ્વારિકા વાળા અને ઠાકર હતો તું ઠોર એ હું તો લખી આપતો તારી નોટ એ તું